જ્યોતિર્લિંગ દેવાધિદેવ સોમનાથના મહાદેવના સાનિધ્યમાં ગુજરાત રાજ્ય સરકારની 11મી ચિંતન શિબિરની ત્રિદિવસીય કાર્યક્રમ સમાપન થવા જઈ રહ્યો છે। ત્યારે આ 3 દિવસીય દરમિયાન સોમનાથ ટ્રસ્ટ દ્વારા રાજ્યના વિકાસ માટે અહર્નિશ સક્રિય મુખ્યમંત્રી તેમજ મંત્રીઓ તેમજ ગુજરાત સરકારના શીર્ષ અધિકારીઓ માટે ભક્તિપૂર્ણ અનુભવ સર્જન કરવામાં આવ્યું હતું। તમામ મહાનુભાવો માટે સોમનાથ મંદિરમાં યથાયોગ્ય અને અભિવાદન, દર્શન, જલાભિષેક અને પ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે। આ ઉપરાંત ચિંતન શિબિરના સમયને અનુરૂપ મહાનુભાવો માટે સોમેશ્વર પૂજા માટેના વિશેષ સ્લોટ ગોઠવીને શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે ઉત્તમ પૂજન કરવામાં આવ્યું હતું। પ્રભાસ તીર્થમાં ચિંતન શિબિરનો પ્રારંભ મુખ્યમંત્રી દ્વારા સોમનાથ મહાદેવના દર્શન કરી સોમનાથ મહાદેવની પૂજા સામગ્રી અને ગુલાબનો પુષ્પહાર અર્પણ કરી સોમેશ્વર મહાપૂજા કરીને કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના ટ્રસ્ટી જે.ડી. પરમાર અને સચિવ યોગેન્દ્રભાઈ દેસાઈ દ્વારા મુખ્યમંત્રીનું સન્માન અભિવાદન કરાયું હતું। જે કે શ્રી ઉદતી સાથે મહેશ વાજા, સોમનાથ।